શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી। કેમ છો તમે બધા? આજે આપણે બનાવી રહ્યા છે બ્રોકોલી આલમંડ સૂપ, જેના માટે મેં અહીંયા એક વજનમાં જોઈએ તો 250 ગ્રામ છે, એક બ્રોકોલી લીધી છે। હવે આપણે એને કટ્સ કરી લઈશું। બદામને આપણે ઉકળવા માટે મૂકી દીધી છે ગરમ પાણીમાં। તો પહેલાં આપણે બ્રોકોલીને ઝીણી ઝીણી કટ કરી લઈએ અને આને મીઠાના પાણીમાં 10 મિનિટ માટે મૂકી રાખવાની છે, જેથી કરીને આની અંદર કોઈ પણ નાના પ્રકારના કીડા કે એવું કંઈ હોય તો એ ડિસ્ટ્રોય થઈ જાય અને આપણે હેલ્ધી સૂપ એન્જોય કરી શકીએ। તો બન્યા રહો મારી ચેનલમાં। 10 મિનિટ પછી આપણી બ્રોકોલીને એકદમ રેડી છે। હવે આપણે એને એકદમ ડાયરેક્ટ જ કુકરમાં મૂકી દઈશું। એની જોડે જોડે આપણે બદામ, લસણ અને ડુંગળી આ પણ આપણે એડ કરી દઈશું। અને આપણે હવે એને 2 સીટી મારીને બાફી લઈશું। તમે જોઈ શકો છો મિત્રો કે આપણી બ્રોકોલી, ડુંગળી, બદામ બધું સારી રીતના બફાઈ ગયું છે। હવે આપણે એને બ્લેન્ડ કરી લઈએ। તેની અંદર આપણે લસણને નાખી દઈશું, ઝીણું ઝીણું કટ કરેલું। લસણ થોડું લાઇટ બ્રાઉન થાય પછી આપણે બ્રોકોલીની જે ઝીણી ઝીણી કટ કરી લીધી છે અને એની જે પાંદડા આવે એને પણ આપણે કટ કરી લીધા છે, એ આપણે આની અંદર એડ કરી દઈશું। બ્રોકોલીને પાંદડા ચડે ત્યાં સુધી આપણે એની અંદર થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। બ્રોકોલીની જે આપણે જે પ્યુરી બનાવી છે એને આપણે એડ કરી દઈશું। અને હવે બધું સારી રીતના આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે આને સૂપને 5 થી 10 મિનિટ માટે ઉકળવા દઈશું, પછી સર્વ કરી લઈશું। મેં અહીંયા દૂધની થોડી મલાઈ નાખી છે, જેથી કરીને આપણો સૂપનો ટેસ્ટ થોડો ક્રીમી આવે। તો તમે ચાહો તો નાખી શકો છો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો। નામ આપણું સૂપ રેડી છે, એના પર આપણે મરિયાનો ભૂક્કો નાખીને સર્વ કરી દઈશું। આલમંડ્સ નાખી દઈશું। તો રેડી છે આપણું બ્રોકોલી આલમંડ સૂપ, જે બહુ જ હેલ્ધી સૂપ છે। તમે પણ બધા બનાવીને ટ્રાય કરો, કેવો બને છે મને કોમેન્ટ્સમાં જણાવો। અને આવી જ અવનવી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।